તમે જાણો છો કે આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27નો આંકડો મોટો ધડાકો કરવાનો છે. શું તમે તૈયાર છો આ નવા બદલાવ માટે? કારણ કે આ અનામત નવા અમલીથી હવે ચૂંટણીનું આખું ગણિત બદલાઈ ગયું છે. પહેલા સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી માટે માત્ર 10%ની અનામત હતી, પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગુજરાત સરકારે જસ્ટિસ કે.એસ. ઝવેરી કમિશનની રચના કરી. આ કમિશનને આખા ગુજરાતનો સર્વે કર્યો અને ભલામણ કરી કે વસ્તીના આધારે અનામત વધારવી જોઈએ. પરિણામ આવ્યું, હવે 10%ને બદલે 27% બેઠકો ઓબીસી માટે અનામત રહેશે. પણ થોભો અહીં એક ટ્વિસ્ટ છે. સુપ્રીમ કોર્ટનો નિયમ છે કે કુલ અનામત એસસી, એસટી અને ઓબીસી 50%થી વધવી ન જોઈએ. એટલે કે દાહોદ, પંચમહાલ કે ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં જ્યાં એસટી અનામત પહેલેથી વધારે છે, ત્યાં ઓબીસીને પૂરા 27% નહીં મળે. ત્યાં અનામત એવી રીતે સેટ કરાશે કે ટોટલ 50%ની અંદર રહે. આનો મોટો ફટકો કોને પડશે? જે બેઠકો વર્ષોથી જનરલ એટલે કે સામાન્ય હતી, તે હવે ઓબીસી અનામત થઈ જશે. એટલે કે ઘણા જૂના અને દિગ્ગજ નેતાઓએ જે સામાન્ય બેઠક પર લડતા હતા, તેમના પત્તા કપાઈ શકે છે અથવા તેમણે બેઠક બદલવી પડશે. આ નિર્ણયથી ગામડામાં સરપંચથી લઈને નગરપાલિકાના પ્રમુખ સુધીના સમીકરણો બદલાવાના છે. શું તમારા ગામ કે વોર્ડમાં આ વખતે બેઠક બદલાઈ છે? તમારા વિસ્તારમાં કયા પક્ષનું પલ્લું ભારે છે? કોમેન્ટમાં જરૂરથી જણાવશો. આ માહિતી દરેક મતદાર સુધી પહોંચાડવા માટે વિડીયોને વધુ શેર કરો.